હાલ શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યો છે ત્યારે શ્રવણ ફાઉન્ડેશન દ્વારા સેંકડો ગૌમાતા અને નંદીજી મહારાજની ડાઇનિંગ ટેબલ ઉપર તૈયાર ભાણું પીરસવામાં આવ્યું હતું. ગૌમાતા નંદીજી મહારાજની ડાઇનિંગ ટેબલ પર તૈયાર ભાણું પીરસીને ભોજન કરાવવામાં આવ્યું છે. આ તકે નીરવ ઠક્કરનું કહેવું છે કે સ્વજનોની આત્માની શાંતિ અર્થે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાની સાથે ભોજનનો વેડફાટ અટકાવવો જરૂરી છે, જેથી જ્યાં પશુ આવવાની સંભાવના હોય ત્યાં જમવાનું મૂકવાની જગ્યાએ મૂંગા પશુના પેટમાં ભોજન જાય અને તેવા પ્રયત્નો કરવા પ્રેરવાનું અમારો આ પ્રયાસ છે. આ સેવા કાર્ય સ્વર્ગસ્થ દિલીપ પરેશ અશોકચંદ શાહ સાર્વજનિક પાંજરાપોળ કરજણ ખાતે કરવામાં આવ્યો. હાલ શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યો છે, જેમાં લોકો પોતાના સ્વર્ગીય સ્વજનને યાદ કરીને તેમની પાછળ ભોજન સેવા કરાવી તથા પુણ્યદાન કરતા હોય છે. આ અવસરને ગૌમાતા અને નંદીજી મહારાજની સેવા સાથે જોડવા માટે અમે તૈયાર ભાણું ગૌમાતા અને નંદીજી મહારાજની ડાઇનિંગ ટેબલ પર પીરસ્યું છે. અમે ભાણામાં રોટલી, શાક, કઠોળ, દાળ, ભાત, મિષ્ટાન અને ફળ મૂક્યા છે. જેવી રીતે આપણે ઘરે જમીએ તે જ રીતે આ ભાણું તૈયાર કરીને સેંકડો ગૌમાતા નંદીજીને જમાડવામાં આવ્યું છે. જય જલારામ. આજે તમને આ ભોજનની ડીશ જોઈને એવું લાગતું હશે કે આ ભોજનની ડીશ માણસો માટે હશે, પણ ના, ઇતિહાસમાં પહેલી વાર જે ગૌ માતામાં 33 કોટી દેવી દેવતાનો વાસ છે તેના માટે આ સ્પેશિયલ ભોજનની ડીશ બનાવવામાં આવી છે. અને ભોજનની ડીશમાં રોટી, સબ્જી, લાપસી, તરબૂચ અને દાળ અને ભાત એ ગૌ માતા માટે સ્પેશિયલ ડીશ બનાવવામાં આવી છે. અને શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા અવડે પિતૃઓનું શ્રાદ્ધ ચાલી રહ્યું છે તે નિમિત્તે જે ગૌ માતામાં 33 કોટી દેવી દેવતાનો વાસ છે તે અહીંયા આવીને ડાઇનિંગ ટેબલ પર ભોજનની થાળી ખાશે. જય જલારામ.